જેમાં સાડીએ ચોરી કરી છે. કેમ ચોરી કરી છે અને કઈ રીતે આખા ડિટેક્ટ કરવામાં આવ્યું છે અને કારણ શું હતું? ગઈ તારીખમાં નવાબ ફ્લેટ, રોયલ નવાબ ફ્લેટ છે, તેમાં નદીમ મિયા કાસમભાઈ બાગબાન પોતે ફટાકડાના મોટા વેપારી છે. તેમના ઘરમાંથી આશરે 50 તોલા જેટલું સોનું અને એની કિંમત જે છે 60 થી 65 લાખ રૂપિયા થાય તેવી ચોરીની ફરિયાદ જાહેર કરેલી, જેથી અમારા ડીસીપી ભગીરથ ગઢવી સાહેબની સૂચનાથી અલગ અલગ ટીમો બનાવી પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબ તથા તેમના ઈસનપુરના ડી સ્ટાફ જે છે તેમને અલગ અલગ દિશામાં તપાસ કરવી ચાલુ કરેલી અને આ ઘરફોડીમાં લાંબી પૂછપરછ અને સીસીટીવી ફૂટેજની તપાસ કરતા અંદરના ફ્લેટમાંથી તે ફરિયાદી છે તેમના સગી સાળી ફરહાનાઝ નાસિર ખાન પઠાણ કે જેને પોતે એક નવો ફ્લેટ રહેવા માટે નોંધાયેલો, તેના હપ્તા તેને ભરવાતા અને હાલમાં તે આ જે જગ્યા છે ચોરીની એની ઉપરના ફ્લેટમાં જ રહેતા હતા. તેમણે આ ચોરી કરેલું તપાસમાં ખુલેલ છે. પોલીસે સંપૂર્ણ રિકવરી કરેલ છે. કઈ રીતે ચોરીને અંજામ આપ્યો અને કઈ રીતે આ જે ચોર છે બેન, એની પૂછપરછમાં પોલીસને એવું તપાસમાં ખુલેલ છે કે તેમને આ ફરિયાદીના બાળકો પાસેથી ફોસલાઈ પટાઈને એના મકાનના પાસવર્ડ લઈ લીધા અને આ લોકો બહાર ફરવા ગયા. એના ટૂંકા સમયગાળામાં તેમને પાસવર્ડથી મકાન ખોલી અને પહેલેથી જ પોતાની બહેનનું ઘર હોવાથી આ દાગીના કઈ જગ્યાએ રાખેલા છે જાણતી હોવાથી તેણે લઈ અને આને ચોરી કરેલાનું જણાઈ આવે છે. દાગીનાનું શું કર્યું? દાગીનાનું કઈ રીતે? દાગીના તેનો હજી નિકાલ કરે એ પહેલા પોલીસ તેને ધરપકડ કરી લીધી છે. તેને દાગીના સંતાડીને એક્ટિવાની ડેકીમાં રાખેલા અને જેમના તેમ પૂછપરછની અંદર પોલીસે ઝડપી તપાસ કરી અને વ્હીકલ ચેક કર્યું, એના આધારે આ રિકવરી થઈ છે. કેટલાની લોન લીધી હતી, ક્યારે લીધી હતી, આવું પ્લાનિંગ એને કેટલા ટાઈમમાં વિચારીને કર્યું? એને લગભગ છેલ્લા 8 થી 10 મહિનાથી એનું પ્લાનિંગ હતું. એણે 14 લાખ રૂપિયાની લોન લીધેલી એક અલગ પોતાનો ફ્લેટ લેવા માટે અને એના હપ્તા એ ભરી શકે તેમ ન હોવાથી તેણે બધી છેલ્લે પોતાની સિસ્ટરના ઘરમાં આ ચોરી કર્યાનું કબૂલ્યું છે. ચોરી કરવા માટે એનો પાસવર્ડ બાળકો પાસેથી જાણવી વાત છે, એ બાબતે શું? એણે પોતે આ પોતાની બહેનના બાળકો હોવાથી, એને સંબંધ હોવાથી, રિલેશનમાં હોવાથી બાળકોને રમતમાં ફોસલાઈ પટાઈ અને આ પાસવર્ડ જાણી લીધેલા છે મકાનના અને પેલા બાળકોએ પોતાના મધરના સિસ્ટર એટલે માસી હોવાથી આ પાસવર્ડ આપી દીધેલા છે. ઓકે.